પારડી પોલીસે દારૂ ભરેલી અર્ટિકા કાર ઝડપી, અંધારાનો લાભ લઈ મહિલા ફરાર. ચાલકની ધરપકડ કરી પોલીસે દારૂ અને કાર મળી 6,04,400નો મુદ્દામાલ કર્યો જપ્ત. પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ GR ગઢવીના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ નીતિનભાઈ રાઠોડ, અશોકભાઈ, વિક્કીભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સેલવાસથી એક ગ્રે કલરની અર્ટિકા કાર નંબર MH48CC 7773માં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જે આધારે પોલીસે વલસાડી જાપા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી અને પોલીસને જોઈને કાર ચાલકે બ્રેક મારવાને બદલે પૂરપાટ ઝડપે કાર હંકારી મૂકી હતી. પોલીસે સરકારી અને ખાનગી વાહનમાં કારનો પીછો શરૂ કર્યો હતો. ત્યારે પોલીસથી પકડાઈ જવાના બીકે ગભરાયેલા ચાલકે બ્રિજ ચડતા પહેલા જ સર્વિસ રોડ પરના ડિવાઈડર સાથે કાર ધડાકેભેર અથડાવી દીધી હતી. અકસ્માત થતાં જ કારની બાજુની સીટે બેસેલી મહિલા બુટલેકર શકુબેન ઉર્ફે શકુંતલાબેન વાઘેલા રહે સુરત રાત્રિના ગાઢ અંધારાનો લાભ લઈને નજીકના રહેણાંક વિસ્તારમાં ભાગી છૂટવામાં સફળ રહી હતી. પોલીસે કાર ચાલક અમરીશ જયપ્રકાશ મિશ્રા રહે સુરત મૂળ યુપીની ઝડપી લીધો છે અને કારની તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 960 બોટલો જેની કિંમત ₹2,54,400 મળી આવ્યો હતો. આરોપીની પોલીસે કરેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો સેલવાસથી શકુબેન સાથે મળીને લાવવામાં આવ્યો હતો અને સુરત છૂટક વેચાણ માટે લઈ જવાતો હતો. પારડી પોલીસે દારૂ, અર્ટિકા કાર અને મોબાઈલ મળી કુલ્લે ₹6,04,400નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વોન્ટેડ મહિલા બુટલેકરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.